કે જય માતાજી ગાઈસ, કેમ છો તમે? હોપ યુ તમે બહુ સરસ હોય. તો આજે અમે આવ્યા છીએ રખડવા. તો હાલો આપણે દુકાનમાં કંઈક જઈએ. હાલો ચલો. દુકાનની અંદર ક્યાં વયા જાવ હો? હાલો ગાઈસ, આપણે એક આ લીધું. હાલો હવે જોઈએ ક્યાં? તો ગાઈસ અમે કરવાનો છે હવે આની અનબોક્સિંગ. હાલો તો હવે ખોલી. આ નીકળ. લે આપણે બે ખેંચી. હાલે એક તો હાલો એક આમાંથી બે હાલે. બે નો અનબોક્સિંગ કરવું છે. એટલે એમ ન હોય હાવ. શું નીકળું શું? હે એમ ન ખાવ દે. મારે ખાવું છે. લો તો મેમેરામે આપણે કેટલા લેવો હાથમાં ખબર પડે આપણે. દે હું લાવ. લાવ મારી સ્ટાર્ટ. તો આ ગાઈસ હાવ ખરાબ આવ્યું હે. લેતા નહીં, અમે ખાઈ લીધું હે. હાવ ખરાબ આવ્યું. મન થાય ને ગાયરું દઈ દઈને. અમારા રમકડા બહુ બેકાર નીકળ્યા ને. ટેસ્ટ એટલો બધો સારો નતો. રમકડો આમ કઈ ફેંક દીધો. બાકી તમને દેખાડે. હાલો આપણે જાવું જ ને. હાલો અમે ગઈ જાય કોકની ચોકલેટ પડી છે. ક્યાં દેખાડો. આમાં તો ચોકલેટ જ આણે લઈ આવી લીધી. ગા કર દે. ઉતારેલી હોય કોકની. હા સાચી વાત હે. હાલો હવે ક્યાં ભાગશું? હાલો ઘરે જઈએ આપણે હવે ક્યાંક રખડવા. તો અમે લોકો છીએ અત્યારે અમારા ફ્લેટના પાર્કિંગમાં. આપણે છે ત્યાં ફ્લેટના પાર્કિંગમાં. આ યાર તમે જોઈ શકો છો. તો આપણે દેખાય છે આપણા ફ્લેટનું બાજુનું હનુમાનજીનું મંદિર. હાલો તો આપણો દોસ્તાર પહેલે થયા પહોંચી ગયો છે. આપણે એકાને મંદિરમાં મશીન મૂકી જો તો આપણે ચાલુ કર્યું છે ને. શું મશીન? તો આ છે આપણા બાજુનું હનુમાનજીનું મંદિર. ક્યાં? આગો તો રે. અહીંયા ઝાલરનું પડ્યું છે. નહીં દેખાય ગઈ. જો દેખાડ્યો. જો તો આપણે અહીંયા મંદિરમાં મૂક્યું હતું. આ છે મંદિર. પગે લાગી ગયો ને આપણે કાલે મૂકી ગયા હતા. આ વિચાર તો આપણે ચાલુ કરવું છે. ચાલુ તો નથી કરવું, અત્યારે ભગવાન હોઈ ગયા હોય. આ જાતનું મંદિર હે. આ મંદિર કંઈક આ છે. હાલો જો હવે આ છે આપણી કેમેરામેન. દે. નવા અહીંથી તમે નજારો જોઈ શકો છો. યાર. અરે નહીં ચાલુ ના લ્યો. કેમેરામેન એનો પાછું પકડાવી દે. લ્યો કેમેરામેન. આ કેમેરામેન પકડો. આમ કરી આ ગાંડા જ કાઢે છે. આને તો ક્યાંય લઈ આવાય જ નહીં. હાલ. 1 મિનિટ પોસ્ટ કરશું. તો ગાઈસ આ છે આપણી જલવાડી પાણીપુરી. આનો ડાયલોગ જો. અધૂરી ઈચ્છા થાય પૂરી. ये खाई दलवाड़ी ની પાણીપુરી. તું સ્પોન્સર કરસ દલવાડી ને? હા એની પાણીપુરી ચાખજો. મસ્ત છે. બ્રેડ દહીં એવડો. હાલો હવે એની સ્પોન્સરશિપ ન કરો તમે લોકો. હાલો આગળ ક્યાં આ છે મિલિક્સનું બાઈકનું. એમને જેની ઉપર પગ રાખી દીધો છે અમારા કેમેરામેન. કેવું કહેવાય? બેન્ચ. આ છે બેન્ચ તૂટેલી. જે તમે કોઈ દી જોઈ નહીં હોય. તૂટેલી બેન છે આદી. જેમ કે એવું જોવો અહીંયા બેસવા. તારા કપડાં બગડી જશે. ઉપર આવે તો બહુ ધૂળ વાળી. મારા સફેદ કપડાં 5000 ના લીધા હતા. અરે ખરાબ પડશે. ખરાબ રૂપિયા નહીં આપે. વોટ અ જોક. બરોબર હે આદી. અત્યારે જેની ચેનલ છે ને એનું જ રોસ્ટ થાય છે. 300 રૂપિયા કોઈ નો આપે. બહુ સરસ ઉસ્તાદ. હાલો હવે હાલો. હવે ક્યાં આ જશું? છે આદિ જેનું
ટી-શર્ટ ચડ્ડી ડબ્બો વન તો ગાઈસ આપણે આવી જાછી ઓલા મંદિરના બીજા કે છે ચાલે કરશે મંદિરની બધી લાઈટ બંધ હા અહીંથી પણ દેખાય એ આદિ ઉતર ઉપરથી જોઈ શકો છો આ બધી લાઈટો બંધ છે આ મંદિર. પાછળનું ગ્રાઉન્ડ છે અહીંયા મંદિર આખું બંધ થઈ ગ્રાઉન્ડ ગયું છે પાછળ. અહીંયા આશાપુરા માતાજી અને 3 માતાજી છે બાજુમાં મહાદેવનું મંદિર છે ને વા શીતળા માતાનું મંદિર છે અને પાછળ ગ્રાઉન્ડ હોય એ રેન્ટ ઉપર દે છે આ લોકો તો અહીંની ટૂર છે ને કાલ કરાવશું કાલ અંદર છે બધું કારણ કે કાલમાં અહીંયા કાલનો વ્લોગ બહુ સ્પેશિયલ છે સો સ્ટે ટ્યુન સન્ડે સ્પેશિયલ હે એટલે કાલનો વ્લોગ જોવાનું ન ભૂલતા યાદ રાખજો અમારી વાત કાલે આવા સમયે આપણો સન્ડે સ્પેશિયલ વ્લોગ આવી જશે હા તો ગાઈસ ભૂલતા નહીં આર્યન આર્યન શોર્ટ્સ માં આવી જશે આર્યન શોર્ટ્સ નહીં આર્યન સિમ્પલ વાઇબ્સ આર્યન સિમ્પલ વાઇબ્સ માં આવી જશે હવે આપણે આગળ જઈએ તો ગાઈસ આપણે અહીંયા બેહવાનું રીસ્ક લઈએ છીએ આ લોકોનું ઘર છે ને એનો જ ઝૂલામાં આ લોકો બેસે છે મજા આવે છે ફ્રીમાં ઝૂલા ખાવાની કેમ મને બેસવા દે તો ગાઈસ આયા કેમેરામેન બેસી ગઈ છે ને જેની આઈડી છે ઈ કેમેરામેન બન્યો છે ના છે આપણો મિત્ર ના છે આપણી કેમેરામેન હું કેમેરામેન ના લોકો ના ઝૂલો છે ના છે સામેનું મંદિર જેનું નામ છે અચિંતા હનુમાનજીનું મંદિર તો આપણે જે પહેલાનું મંદિર જોયું હતું હા એ હતું આશાપુરામાંનું મંદિર હતું જી આમ આવ્યું છે ગાઈસ એક એમ્બ્યુલન્સ આવે છે એમ્બ્યુલન્સ ના છે એમ્બ્યુલન્સ દેખાતી નથી ઉભા રહ્યો તો હમણાં આવશે અહીંથી આવશે આમાં જે એને જલ્દી આ જુઓ આ રે એમ્બ્યુલન્સ જે હોય એમાંય સરસ થઈ જાય ને અત્યારે બધાય જમીને વોકિંગ કરવા આવ્યા હોય ને અમે બ્લોગ બનાવીને અમે હજી જમ્યું નથી અમે હજી ચોકલેટા ખાઈએ ના છે આપણી કેમેરામેન યો તમે જોઈ શકો છો સો આજે અમે દીધું છે આજને ચેલેન્જ કે તારે ગમે એક રેન્ડમ પ્રિઝન પાઈ જવાનું છે પર્સન પાસે જવાનું છે ને એમ પૂછવાનું છે કે તમારો આજનો દિવસ કેવો ગયો અને ઈ કોને પૂછશે ને ઈ હું કહીશ તો આપણે જઈએ અને આ કેમેરામેને બે આને દીધો છે ચેલેન્જ આર્યન જો ઓલા આંટી ઉભા જ ને દેખાય છે ના રેવા દે એ આંટીને જ પૂછવું રે એ તો જાય છે અમથું જાય જ જોઈ લોકો કોક બીજા હમણાં કોક બકરું કોક આવશે જ હે હા હમણાં કોક બકરું અહીંથી આવશે જેને પૂછશું કોક ના તો ઉભી રહે હું પૂછું હું કોકના પૂછું ઉભી રહે ઇટ્સ નોટ ફેર હું કહીશ મેં પહેલા જ કીધું તું હું કહીશ ઓકે આપણે હે ને અહીંયા બેન્ચ છે ને ત્યાં વેઇટ કરી કોક ને કોક હમણાં અહીંથી આવશે જ આવે જ છે મે બી તો પણ આપણે થોડોક વેઇટ કરી કારણ કે જો કોક ગરમ થઈ ગયું ને તો અત્યારે વાંધા ઉપડી જાય ઓકે વી આર વેઇટિંગ તો ગાઈસ કોઈ પર્સન આવતું નથી તો કોને કઈ સમજાતું કોઈ હાલી નથી આવતું સાયકલ વાળા અને સ્કૂટર વાળા ઘણા બધા જાય પણ એને થોડી રોકીને પૂછાય અને જે હાલીને આવે એવા સામે આવે છે પાછા ઉપરથી ઈ લોકો ફોનમાં વાત ના આદી એમ સામે નથી જાવ લાયા કોક આવે છે કોક આવે છે કોઈ આવે છે ના કોક સ્કૂટર વાળું જ છે આદી સ્કૂટર વાળું જો આ ને એટલું બોરિંગ રોડ હે ને અહીંનો ગાંધીગ્રામ આપણું ખરાબ જ છે હવે અહીં તો કઈ આવતું નથી એટલે આપણે ફ્લેટે નીકળ્યું કોઈ હાલી નથી આવતું ને જે આવે છે ને એ પાછા એવું લાગે કે આને પૂછશું ને તો એ ભડકશે તો આપણે અહીંયા દુકાન છે ને એમાં એક દાદા છે એ બધી એની દુકાન છે તો એને પૂછે છે તમે બેમાંથી ગમે એક જાઓ હાલો આર્યન
ઓકે મનમાં સવારમાં ઉઠીને ભગવાનને કહેવાનું ખુશ છું શું કહેવાનું અને મને ભગવાને બધું આપ્યું છે ભગવાન મારે કાંઈ માગણી નથી ભગવાન પાસે માગવાનું નહીં ભગવાનને કહેવાનું ખુશ છું ભગવાન છે ને મસ્તીપુર કોટ છે મસ્તીપુર એટલે પ્રેમાળ ભગવાન છે સમજાણું એટલે દિવસ બધા સારા જોઈએ આપણા મનના વિચારો ખરાબ હોય દિવસ કોઈ ખરાબ હોતો નથી આપણા ગાઈસ મારો ડેર પૂરો થઈ ગયો. આર્યન કેવું લાગે છે તને અરે યાર કે ને થોડુંક આમ તો જા દેખાતો નથી ઊભો રે તો ગાઈસ મને મજા આવી એને પૂછવામાં ને એને મને આટલું શિક્ષા દીધી એટલે મને મજા આવી તો એટલે હું દાદાને અરવક્તરિયા જાઉં ને એને મારું નામે ખબર છે મારું નામ આર્યન છે આદિ હવે તાર જવાનું હું કઈ ન જાણું આપણે હવે અહીંયા કોક ગોતી હવે આપણે અહીંયા ગોતશું જો કોઈ આદિ કોક સારું આમ થયું હશે ને તો જ કહીશ બાકી વાંધો નહીં ગાઈસ કેમેરામેન નહીં જવાનું એટલે કેમેરા ના કેમેરામેન નહીં જાય કેમેરામેન કઈ ન હોય કેમેરામેન થોડી વિડિયો બનાવે શું આગળથી હાથ એક ભાઈ આવે ને પૂછે તો હવે જઈ હાલવા જો ત્યાં કોક મળ્યો ને આદિ તો તાર જવું જ પડશે એગ્રી આર્યન એનો ડેર કમ્પ્લીટ કરી દીધો કોંગ્રેચ્યુલેશન અને એને તો યાદ ઈ તો આપણે ઓળખીતા હતા તો એમાં શું થઈ ગયું ઓળખીતા તને કોક ઓળખી તું દઈશ નંબર બસ એ કઈ નંબર આ તો આખો રોડ ખાલી છે દિવસ કેવો ગયો તું કોને પૂછે આદિ એ આ ગાય બેઠી હે ને આદિત્ય એને પૂછે હે વાહ આદિ વાહ વાહ આદિત્ય વાહ વોટ અ પ્રેઝન્સ ઓફ માઇન્ડ યુ બોથ હેવ તું શેના મનમાં તાલી પાડે છે હાલ આદિ હાલ તારું ડેર કોક દી પછી કરશું અહીં તો કોઈ દેખાતું જ હવે નથી ઓલા બનવીને પૂછો હા જા હાલ નીકળ કોણ છે ધ્રુવન છે ગમે ઈ હોય જા નીકળ હાલ. ધ્રુવન છે આવતા અરે એને ક્યાં બોલાવો હો એને પૂછ્યું હાલો વાંધો નહીં પૂછો તો ખરી. આ જો મારો નવો દોસ્ત આવ્યો ધ્રુવન તારો આજનો દિવસ કેદી ગયો કેવો ગયો તારો આજનો દિવસ કેવો ગયો તારો સારો ગયો તો પછી સારો જ ને આવજે હાલ પછી મળી હાલ મળી તા છે ડોહો જીટી નો ફ્રેન્ડ દુકાનો લાદા તો હવે જાય છે ઘરે અહીંયા બાય બાય ગાઈસ મળી તમને બીજા બાય